જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। ઉચ્છલ તાલુકા ભાજપ દ્વારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજીના જન્મદિનના ઉજવણીના ભાગરૂપે હોસ્ટેલના બાળકોને નોટબુક અને દર્દીઓને ફળ વિતરણ કરી માનવતાનો સંદેશ અપાયો। ઉચ્છલ તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવીને માનવતાના મેક આવતો એક સરાહનીય કાર્યક્રમ યોજાયો હતો। આ નિમિત્તે ઉચ્છલ સાર્વજનિક હાઈસ્કૂલના હોસ્ટેલના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્યમાં મદદરૂપ થવા માટે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું। તે ઉપરાંત ઉચ્છલ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધીના તમામ દર્દીઓને પૌષ્ટિક ફળ આહારના પેકેટ વિતરિત કરીને તેમના સ્વાસ્થ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। આ વિતરણ કાર્યક્રમમાં તાલુકા સંગઠન પ્રમુખ અમૃતભાઈ વળવી, તાલુકા પંચાયત પ્રમુખ નિલેશભાઈ ડોડિયા, સુમુલ ડેરીના ડાયરેક્ટર જલામસિંહભાઈ વસાવા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ તાઈબેન ગામિત તેમજ ભાજપના અનેક અગ્રણીઓ અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર મેળવી રહ્યા હોવાથી ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓએ પોતે હાજર રહીને દર્દીઓ અને બાળકોની સેવા કરવાનો અવસર મળતા ભારે હર્ષ અને સંતોષની લાગણી વ્યક્ત કરી હતી। સર્વર પાડવી, તાપી।